માં તો તમે જોઈ શકો છો કેમ કે હું અત્યારે અંધારામાં છું, એટલે તમે અંદાજો મારો કે હું ક્યાં છું. અત્યારે તો જો આખું બધી અંધારું જ દેખાય છે ને જો અહીંયા કેવો અવાજ આવે કંઈક જો કંઈક લાગે છે પણ કેમેરામાં નહીં દેખાય. તેથી પાછા અહીંયા કાંઈ હોઈ જાય શું હોય કંઈ ખબર નથી, કંઈ જાનવર બાનવર હોઈ શકે કદાચ. આપણે શાંતિથી સૂઈ જાય અત્યારે. સમજો કંઈક અવાજ આવે આગળથી. સો હેલો મારા કલેજાઓ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો કેમ કે હું અત્યારે અંધારામાં છું, એટલે તમે અંદાજો મારો કે હું ક્યાં છું. ને હું છું અત્યારે વાડીએ, કેમ કે અત્યારે છે ને અહીંયા અમારે શું કહે કે આપણે રોજ ને એવું બધી બહુ આવે છે, ભૂંડ ને એવું બધી. એટલે અહીંયા આપણે બાજરોની બધી ઘાટો છે તેના બધી એમનેમ પડ્યું છે, તેની દેખરેખ માટે આવવું પડે એમ છે. એટલે હું, મારો ભાઈ, મારા પપ્પાને આમ બધા અહીંયા આવ્યા છે. તો અત્યારે તો જો આખું બધી અંધારું જ દેખાય છે ને જો અહીંયા કેવો અવાજ આવે કંઈક. તો અત્યારે વાગી રહ્યા છે આઈ થિંક 9:41 જેવું થયું છે. તો અત્યારે અમે વાડી આવ્યા છે, જમીને થોડો ઘણો નાસ્તો ને એવું બધી લેતા આવ્યા છે. તો હવે આખી નાઈટ અહીંયા જ રહેવાનું છે ને જાગવાનું જ છે. બધી કોઈ જાનવર આવે તો એને અહીંથી પકડવાના છે ને આપણી સેફટીમાં રહેવાનું છે આપણે. તો વ્લોગમાં એન્ડ સુધી રહેજો, શું શું થયું છે એ બધી જાણવા માટે. ગાઈસ અમે વાડીએ તો પૂગી ગયા છે, પણ મેં થયું એવું કે અહીંયા ભૂંડ આવી ગયા હતા ને હું બત્તી લાવતા ઘરેથી ભૂલી ગયો. તો જઈએ પાછા બત્તી લેવા ઘરે. એના માટે જો ભાઈ છે સાયકલ હાકે. હવે જઈએ પાછા. બધા રસ્તામાં તો બધા વાયરને બધી બાંધીને આવ્યા, તો એ છતાં પાછું બધી ખોલીને જવું પડશે. જાય જો અહીંયા તો આખું કેટલું અંધારું છે આખું આવું, ને ઝાકળ એટલો હે ને અત્યારે તમે વાત ના પૂછો, એટલો ઝાકળ છે અત્યારે. અંધારું એવું છે ને આ બાજુમાંથી ને બધી હવા જીવા આવે ને આ અજીબ અજીબ. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે પાછા વાડીએ રિટર્ન. જો બત્તી લઈ લીધી છે. જો એ જો ભાઈ ઊભો છે, ડિસ્કો કરે. નહીં દેખાતું હોય જો આ રહ્યો. તો ચાલો અત્યારે કંઈ ગાયો કે એવું કંઈ છે નહીં અત્યારે, એટલે જાય પાછા અમારા નિવાસ સ્થાને ઝૂંપડીએ. અમે તો માસડો કહીએ, તમે જી કહેતા હોય કોમેન્ટ કરી દેજો. આ પેલો ટોલ, આ ટોલ પ્લાઝા આવી ગયો. તો અત્યારે બંધ કરી દઈએ પાછો, એટલે કોઈ પશુ પ્રાણી આવે નહીં. ચલો ભાઈ જવા દો. હવે અમે જઈએ અમારા નિવાસ સ્થાને. ત્યાં જઈ બેઠા થોડી વાર, પછી જોઈ નીંદર આવશે તો થોડી વાર શું આરામ કરશું. અંધારું એવું છે ને હાવ આપણે છે ને આમ ડર લાગે, કંઈ હોય નહીં. ચાંદા મામાય છે નહીં, એટલે આખો આમ જોઈ શકો તો તમે કંઈ પણ તમને દેખાતું હોય તો જો એ નજીક હોય ને એ જ થોડુંક ફ્લેશના આધારે દેખાય, બાકી કંઈ પણ નહીં દેખાય તમને અત્યારે. એવું અંધારું છે અહીંયા. ને અહીંયા પાછું હાવજ દીપડાની બહુ ડર રહી છે, એટલે અહીંયા થોડુંક સંભાળીને રહેવું પડશે. કેમ કે આખું અંધારું એટલું છે ને એટલે મને છે ને અત્યારે બીક લાગે. ઘરે ગયા તો એ રિસ્ક ઉપર માંડ ગયા હતા. જો આ બાજરો છે, ઘણા બધા છે. એકવાર હજી જોઈ લઈએ. અમારો દેશી જુગાડ ભાઈ છે, પથારી કરે છે બધી ઉપર. કમ્પ્લીટ પથારી કરી દે પછી ચડી જાય માથે. ગોદડા છે કેટલા બધી. ના અહીંયા ટોર્ચ મૂકી દીધી છે એટલે
અંજવાળો રહી. જો શું બોલે અવાજ સાંભળીને છે ને એટલો ડર લાગે છે ને મને કે વાત ના પૂછો. બહુ જ ડર લાગે છે મને અત્યારે. તો અત્યારે અમે અહીંયા સૂઈ ગયા છે. અત્યારે વાગ્યા છે જો 10:15 થઈ છે. અત્યારે અમે ઉતા જો આવો કંઈક સેટઅપ છે બધું. જો પથુભાઈ ચાલો બધી સુવા. ને આને હોઈ જ જવું. અત્યારે જાગવાનું તો થતું જ નથી કંઈ પણ. જો અવાજ શું આવે કંઈક કલકલીઓ બોલે. જો તમે સંભળાતું હોય છે તમને જો કંઈક અલગ જ અવાજ આવે છે. જો સારું ચાલો તો થોડી વાર સૂઈએ પછી જોઈએ કંઈ જાનવર કે કંઈ આવે તો એને તો કંઈ અત્યારે છે ને અવાજ આવે ને બહુ ડર લાગે છે. અત્યારે જો અહીંયા બધી જોઈ હા જો કંઈક લાગે છે પણ કેમેરામાં નહીં દેખાય. ક્યારનું ત્યાં બેઠો છે. ક્યારનું ત્યાંથી કંઈક બોલે છે ને ત્યાં છે પણ કંઈક. કાંઈ વાંધો નહીં જીવ હોય આપણે હેઠે ઉતરવાનું થતું નથી. શાંતિથી પાછા અહીંયા હતા એમ હોઈ જાય. શું હોય એ કંઈ ખબર નથી. કંઈ જાનવર બાનવર હોઈ શકે કદાચ. આપણે શાંતિથી સૂઈ જાય અત્યારે. કઈ અત્યારે અમે હોવાની કોશિશ તો કરી કેમ કે અત્યારે અહીંયા પંખો કે એવું કંઈ છે નહીં. કેમ કે પાછા મચ્છર ને એવું બધું બહુ છે એટલે નીંદર આવતી નથી. અત્યારે વાગવામાં જો 4 જેવું થઈ ગયું અત્યારે. હવે મારો ભાઈ બે હોતા મચ્છરા બહુ છે યાર. બધી જો ખાઈ ગયા. આમ જો કંઈક અવાજ આવે આગળથી. કઈ વાંધો નહીં થોડી વાર આવ્યા હવા જેવું થઈ જાય અંજવાળું થઈ જાય કે પછી જાય સીધા ઘરે. તો હેલો ગાઈસ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારનો કંઈ વાડીનો નજારો. અત્યારે વાગ્યા છે આઈ થિંક 7 સાડા 7 જેવું થયું હોય છે. તો હવે સીધા જાય કેમ કે ભૂખ લાગી છે તો નાસ્તો ને બધી કરવો જોશે. એટલે જાય હવે ધીમે ધીમે નીકળીએ સીધા ઘરે. તો અત્યારનું કેવું નજર મસ્ત વાતાવરણ છે. હાવ આખું શાંત વાતાવરણ. આપણે ચકલી ને આવે ને એ બોલે ને આખું બેકગ્રાઉન્ડમાં મસ્ત લાગે અત્યારે. ને રાતે તો કંઈક અલગ જ કંઈક બોલતું હતું. અવાજ આવે ત્યાં આપણને ડર લાગે કે આ બોલતું શું હોય છે. ને પાછું રાતે મચ્છરા એટલા ને મચ્છરદાની હું લાવતા ભૂલી ગયો એટલે મચ્છરાય બહુ ખાધા. ને પ્લસ પાછી ઠંડી એટલી હતી ને આમ હું અહીંયા આવ્યો ત્યારે એટલી ઠંડી નથી લાગતી પણ રાતે આઈ થિંક 12-1 પછી ને બહુ ઠંડી લાગવા માંડી. તો ચાલો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી હવે અમે નીકળી ગયા છે ઘરે. ને આ છે અમારી BMW ગાડી. તો એને લઈને જાય છે ઘરે અત્યારે. જો અત્યારે હે ને ઝાકળ એટલો હે ને જો આ સીટ છે ને આખી પલળી ગઈ હતી. ત્યાંથી જ્યારે કાઢીને બહાર ત્યારે જો આવો રસ્તો હે. જો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે. હું જો અત્યારે મારા રૂમમાં બેઠો
ઠંડી એટલી લાગી ને સાયકલ લઈને આવતા હતા તોય બહુ જ લાગી અત્યારમાં તો, કેમ કે ઝાકળ બહુ હતું ને એટલે એને લીધે ને ઠંડી ઠંડી પવનની લહેરકી આવે ને એટલે બહુ જ ઠંડી લાગે. તો કાંઈ વાંધો નહીં, અત્યારનો બ્લોગ અહીંયા સુધી. કેવો લાગ્યું જરૂરથી કમેન્ટમાં મને કહેજો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે ત્યાંથી હેઠ સાયકલ હાંકીને શ્વાસ જેવું ચડી ગયો હોય એટલે થોડુંક બોલવામાં ઓલું થાય. તો વિડીયોને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.